ભરૂચની પ્રજ્ઞાચક્ષુ કાવ્યાએ માત્ર 10% વિઝન સાથે ધોરણ 10માં 95.67% મેળવી હવે આગળ IAS બનવાનું સ્વપ્ન સેવ્યું છે। જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ શારીરિક, માનસિક કે આર્થિક નિર્બળતા બાદ આવતી નથી। આ જ કહેવતની ભરૂચની કાવ્યા ચરિતાર્થ કરી ધોરણ 10ની પરીક્ષામાં 97.67% સાથે અન્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે। આજે ધોરણ 10 SSC બોર્ડનું પરિણામ જાહેર થયું। ભરૂચની નારાયણ વિદ્યા વિહારમાંથી પરીક્ષા આપનાર કાવ્યા માતા સાથે રિક્ષામાં બેસી પરિણામ લેવા આવી હતી। કાવ્યામાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ તેના ચહેરા પરથી છલકતો હતો। જો કે રિક્ષામાંથી ઉતરતા જ માતાનો હાથ પકડી આગળ ડગમણતા ઉપસ્થિત સૌ કોઈ અચરજમાં પડી ગયા હતા। કાવ્યા કિશનભાઈ ફરમરાસ પ્રજ્ઞાચક્ષુ છે। તેઓ જમણી આંખે માત્ર 10% જ વિઝિબિલિટી ધરાવે છે, એટલે કે તેઓ 90% બ્લાઇન્ડ છે। નાનપણમાં કાવ્યાએ માત્ર 10% જોઈ શકવાની ક્ષમતાને લઈ અભ્યાસમાં અનેક તકલીફો પડતી હતી। જો કે તેણે હિંમત હાર્યા વગર તેનો રસ્તો શોધી કાઢી તેની આ નબળાઈને તેની તાકાતમાં પરિવર્તન કરી દીધી અને આજે પરિણામ સમગ્ર ભરૂચ જિલ્લો જોઈ શકે છે। કાવ્યાના ઉત્કૃષ્ટ રિઝલ્ટથી પરિજનો ગદગદ થઈ જવા સાથે શાળાના ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય સ્ટાફ પણ ગર્વ અનુભવી રહ્યો છે। તેને ધોરણ 10માં 99.50% મેળવ્યા છે, તો સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। લાહ્યાની મદદથી પરીક્ષા આપી પ્રજ્ઞાચક્ષુ કાવ્યાએ હાંસલ કરેલી આ અસાધારણ સિદ્ધિમાં હવે આગળ કાવ્યા કોમર્સ સ્નાતક થવા માંગે છે। આટલેથી જ તેની મહત્વાકાંક્ષા અને સ્વપ્ન અટકતા નથી। UPSCની પરીક્ષા આપી IAS બનવાનું તેનું સપનું છે। મારું નામ કાવ્યા કિશન ફરશરામ છે। મેં હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે અને મેં સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે। તમારી આઈસાઇટમાં કેટલા % વિઝિબિલિટી છે મારી અને એને લઈને તમને ભણતરમાં કોઈ તકલીફ? મારી આઈસાઇટમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે। 10માની એક્ઝામમાં બધાને એમ ગભરામણ થતી સ્ટુડન્ટોને, તમારો 10માનો અનુભવ કેવો રહ્યો? મારો 10માનો અનુભવ સારો રહ્યો। જો પહેલા બધા કહે છે કે 10મું બોર્ડ હોય છે, અઘરું હોય છે, એવું મને ફીલ એટલું બધું નથી થયું, કારણ કે અમે પહેલેથી જ વાંચવાનું રાખ્યું હતું વર્ષના શરૂઆતથી જ। અને નોર્મલી જે રીતે આપણે બીજા સ્ટેન્ડર્ડની આપણી સ્કૂલમાં પરીક્ષા આપતા એ રીતે મેં પરીક્ષા આપી। એ કોઈ મને બીક વધારે એવી લાગી નથી કે ગભરામણ થવી કે કંઈ। નમસ્કાર, હું વિનિતા ગોહિલ, આચાર્ય નારાયણ વિદ્યાલય। આજ રોજ પ્રસિદ્ધ થયેલ માધ્યમિક શાળાંત પરીક્ષા પ્રમાણપત્રમાં શાળાનું 94.62% પરિણામ આવેલ છે, જેમાં શાળાના 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। આ 13 વિદ્યાર્થીનીઓમાં 2 વિદ્યાર્થીનીઓ જે સ્પેશિયલ ડિસેબિલિટી વાળી હતી, એ વિદ્યાર્થીનીઓ પૈકી કાવ્યા કિશન ફરસરામ, જેણે 95.67% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાસિલ કર્યો છે, એ વિદ્યાર્થીની 90% વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ ધરાવનારી વિદ્યાર્થીની છે। ધોરણ 9 દરમિયાન અમને વિદ્યાર્થીનીનો ખૂબ સારો અનુભવ રહ્યો અને તેથી એ વિદ્યાર્થીની પર અમે એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ શરૂ કરી કે જેથી એ વિદ્યાર્થીની ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કરી શકે અને તેથી જ આજે એ ડ્રીમના સ્વરૂપે જ એ વિદ્યાર્થીનીએ શાળામાં પ્રથમ ક્રમ હાસિલ કર્યો છે, જે વાતની ખૂબ ખુશી અને ખૂબ ગૌરવ અમે સૌ અનુભવી રહ્યા છે। ફરસરામ કાવ્યા, જે વિદ્યાર્થીની અંધ છે સંપૂર્ણ, અને એ શાળામાં પ્રથમ નંબરે 95.67% લાવી A1 ગ્રેડમાં આવી છે અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ લાવી છે। આમ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। શાળાના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન, આભાર, નમસ્તે, થેન્ક યુ।